તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જે બે માસૂમ બાળકીઓના મોત થયા છે તેને લઈને મોટો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પરિવારને પુત્ર પ્રાપ્તિની ઝંખના હતી। ભાવનાએ લખેલી એક ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાનો તેણે ઉલ્લેખ કર્યો છે। બાળકીના પિતા વિમલે જંતુનાશક દવા ખરીદી હતી તે વાત પણ સામે આવી છે અને લગભગ 25 તારીખની આસપાસ આ જંતુનાશક દવા ખરીદી હતી। સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર માંથી દવા ખરીદી હતી। અહીંયા તમામ જે ખેતીમાં વપરાતી જે દવાઓ હોય છે તે મળતી હોય છે તેને પહેલાથી જ તે ખરીદી હતી। એટલે કે શું 25 માર્ચથી જ વિમલ પ્રજાપતિના મનમાં શું આ પ્રકારનું આખું ષડયંત્ર ચાલી રહ્યું હતું? આખરે તેણે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાના કારણે કે પછી આર્થિક સંકળામણનું પણ એક કારણ સામે આવ્યું છે? શું એના કારણે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે? વિમલ અને તેની પત્ની ભાવના વચ્ચે માથાકૂટ પણ થતી હતી। અમારા રિપોર્ટર જે છે એમણે એ પણ વાત સામે આવી છે। એમણે એ પણ કહ્યું છે કે 2024માં જ્યારે ઝઘડો વધુ ઉગ્ર બની ગયો હતો ત્યારે વિમલ પ્રજાપતિ જે પતિ છે તે અમદાવાદ છોડીને મુંબઈ પણ ભાગી છૂટ્યો હતો કારણ કે તે બેરોજગાર હતો, તેની પાસે નોકરી ધંધો કંઈ ન હતો ને જેના જ કારણે પત્ની સાથે દરરોજ બબાલ થતી હતી। વિમલ અને તેની પત્ની વચ્ચે હજી પણ માથાકૂટ ચાલુ જ હતી। બાળકીના FSL રિપોર્ટ બાદ આખું મોતનું કારણ સ્પષ્ટ થશે કારણ કે જે માતા પિતા છે તેમના બ્લડ સેમ્પલ્સમાંથી તો એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે। હવે આ જ કેમિકલ એટલે કે એલ્યુમિનિયમ ફોસ્ફેટ જો બંને મૃતક બાળકીઓના FSLમાં પણ વિશેરામાં પણ જો સામે આવે છે તો એ વાત એક સંકેત મળે છે કે આ સામૂહિક આત્મહત્યાની આખી ઘટના હોઈ શકે છે। પરિવારજનો છે, ડેરી માલિક છે, ખીરું લેનાર ગ્રાહકોના પણ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યા છે। આમ કુલ 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે। જે દવા વેચનાર જે વેપારી હતો તેના પણ નિવેદન લેવામાં આવ્યા છે। તેણે કહ્યું છે કે અહીંયા આ પ્રકારની દવા મળે છે પણ વિમલ પ્રજાપતિ દવા લેવા આવ્યો હતો, અહીંથી લીધી, બીજે ક્યાંથી લીધી તેણે પોલીસને નિવેદન તો આપી દીધું છે। 25 લોકોના આમ નિવેદન લેવામાં આવ્યા છે પરંતુ અનેક અહીંયા શક્યતાઓ છે। સૌથી પહેલા પોલીસની તપાસ પહોંચી હતી જે ખીરું વેચનાર વેપારી છે પરંતુ અત્યારે એક અલગ જ દિશામાં એક અલગ જ આખો કેસ વળાંક લઈ રહ્યો છે। ચાંદખેડામાં બે બાળકીના મોતને લઈને હવે એક નવો વળાંક આવ્યો છે કારણ કે માતા પિતાના બ્લડ સેમ્પલમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે। આ મામલે હવે કેવી રીતે તપાસ કરવામાં આવશે? આપણી સાથે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ છે સાહેબ, ખાસ તો માતા પિતાના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ મળી આવ્યું છે અને આ એલ્યુમિનિયમ ફોસ્ફેટ જે બાળકીના પિતા છે તે જ લાવ્યો હતો, તો હવે કઈ દિશામાં તપાસ કરી રહ્યા છે? આ બાબતે બંનેના જે ટેસ્ટ છે એમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલી છે। મુખ્ય મુદ્દો એ છે કે હજી FSLનો જે રિપોર્ટ આવશે બાળકીઓનો, હવે એ કન્ટેન્ટ એમાં બી મળે છે કે કેમ, એટલે એમાં જે કન્ટેન્ટ મળશે એ બંને એંગલને સાથે રાખીને આગળની તપાસ કરવામાં આવશે। અત્યારે પુત્ર પ્રાપ્તિવાળું એંગલ છે એ સંદર્ભે બી અમે તપાસ કરી રહ્યા છીએ। ટેકનિકલ જે એમના મોબાઈલ ફોન્સ છે એની તપાસ ચાલુ છે, એના જે CDR છે એની તપાસ ચાલુ છે, એમાં જે લોકોની સર્ચ હિસ્ટ્રી હોય એ એંગલથી બી અમે તપાસ કરી રહ્યા છીએ। તેમજ જે બીજું આર્થિક એંગલ છે એ બાબતે પણ અમે એ લોકોના જે બેંક સ્ટેટમેન્ટને મંગાવેલા છે અને એની પણ જે તપાસ હાલમાં ચાલુ છે। જે વિમલ છે જે મરણજના જે બંને દીકરીઓ છે એના જે પિતા છે એ ઘણા સમયથી પોતે પ્રોપર જોબ મેળવવા માટે કે એના માટે સ્ટ્રગલ કરી રહ્યા છે। એમનો શોખ, એમની ઈચ્છા એ બી હતી કે મોડલિંગ કરે પણ એમાં બી એમને સફળતા મળેલી નથી। બીજું જે LICમાં એજન્ટ તરીકે કામ કરે છે એટલે એમની ઈચ્છા ઓછી છે છતાં એમનું મોડલિંગનું વધારે છે પણ એમને સફળતા નથી મળતી અને આર્થિક ઇન્કમ પોતાની વ્યક્તિગત નથી, તો અમે એટલા માટે એ એંગલને બી સ્ટ્રોંગ ગણીને